વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે। ભગવાન નિજ મંદિર તરફ પરત ફરી રહ્યા છે અને પહેલો રથ કાલુપુર સર્કલથી આગળ નીકળી ચૂક્યો છે। મયુર મારી સાથે કાલુપુર સર્કલથી જોડાયા છે। મયુર, પહેલો રથ નીકળી ચૂક્યો છે અને હવે ભક્તો રાહ જોઈ રહ્યા છે બીજા રથ આવે, દર્શન થાય અને ત્યારબાદ લોકો પણ પોતાના ઘરે જાય। ભગવાન નિજ મંદિર જવા નીકળ્યા છે। બિલકુલ નુપુર, આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે પ્રથમ રથ જે છે તે કાલુપુર સર્કલ પાસે અત્યારે આવી પહોંચ્યો છે। અખાડાઓ હોય, કરતબબાજો હોય, ઢોલ નગારા સાથે અત્યારે ફરી નિજ મંદિર તરફ આ રથયાત્રા જે છે તે જઈ રહી છે। પ્રથમ અને બીજો જે રથ જે છે તે અત્યારે આપને દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે કાલુપુર સર્કલ પાસે અત્યારે પહોંચ્યા છે અને હકડેઠઠ જનમેદની જે છે તે જોવા મળી છે। હૈયે હૈયું દળાતું હોય તેવા દ્રશ્યો અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે, કારણ કે સવારથી જ ભગવાનના દર્શન કરવા માટે, જગન્નાથના દર્શન કરવા માટે, બેન સુભદ્રા અને બલરામના દર્શન કરવા માટે જે ભક્તો, ભાવિ ભક્તો જે છે તે સવારથી અહીં અડીખમ ઊભા છે અને અત્યારે પણ જોઈ રહ્યા છો તે જ પ્રમાણે જનમેદની હજુ પણ એ જ પ્રકારે જોવા મળી રહી છે। ભગવાન જગન્નાથનો જે પ્રથમ રથ જે છે તે કાલુપુર સર્કલ પાસે આવી પહોંચ્યો છે, તો સાથે સુભદ્રાબેન જે છે તેમનો પણ, બેન સુભદ્રાનો પણ રથ જે છે તે અત્યારે અહીંયા આવી રહ્યા છે। એટલે કે એક બાદ એક હવે નિજ મંદિર તરફ, પ્રેમ દરવાજા તરફ આગળ વધશે અને ત્યાં હર્ષસંઘવી જે છે તેઓ તેમનું સ્વાગત પણ કરવાના છે। ત્યાં અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે કાલુપુર જે સર્કલ છે ત્યાંના છે કે ત્યાં અત્યારે જનમેદની જે છે તે ઉમટી પડી છે અને ભગવાનના દર્શન કરવા માટે જય રણછોડ, માખણચોરના જયઘોષ જે છે તે પણ કરી રહી છે, કારણ કે સવારથી જ આ જનમેદની આવી જ રીતે જોવા મળી રહી છે। એક બાદ એક કરતબબાજો જે છે તે અહીંથી પસાર થઈ રહ્યા છે, અખાડાઓ જે છે તે અહીંથી પસાર થઈ રહ્યા છે। હવે કાલુપુર સર્કલથી પ્રથમ રથ જે છે તે થોડો જ દૂર દેખાઈ રહ્યો છે અને પ્રથમની બાદ બીજો રથ અને ત્રીજો, એમ એક બાદ એક રથ જે છે તેઓ હવે નિજ મંદિર તરફ જે છે તે પ્રયાણ કરવાના છે। થોડા જ સમયની અંદર આ રથયાત્રા છે તે મંદિર ખાતે, નિજ મંદિર ખાતે પહોંચશે અને ત્યાં સંધ્યા આરતી પણ, ભવ્ય સંધ્યા આરતી કરવામાં આવશે। અત્યારે કાલુપુર જે અહીંયા સર્કલ ખાતેના દ્રશ્યો છે કે જ્યાં અખડેઠઠ જે જનમેદની છે તે જોવા મળી રહી છે। હવે ભજન મંડળીઓ અહીંથી પસાર થઈ રહી છે અને ભજન મંડળી બાદ ત્રણે ત્રણ રથ જે છે તે એક બાદ એક અહીંથી પસાર થવાના છે। અત્યારે આ દ્રશ્યો છે કાલુપુર ખાતેના કે જ્યાં અત્યારે એક બાદ એક ભજન મંડળીઓ જે છે તે હવે નિજ મંદિર તરફ, પ્રેમ દરવાજા તરફ આગળ વધી રહી છે ને ત્યાં ત્યારબાદ જે એક બાદ એક રથ જે છે તેઓ પણ અત્યારે અહીંથી પસાર થઈ રહ્યા છે અને આગળ તેમનું નિજ મંદિર તરફ પ્રયાણ થઈ રહ્યું છે। જે પ્રમાણે દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો કે જનમેદની જોવા મળી રહી છે। ભાવિ ભક્તોની એક આતુરતાનો અંત જે છે તે હવે આવી રહ્યો છે, કારણ કે ભગવાન ફરીથી અત્યારે દર્શન આપવા માટે અત્યારે નગરચર્યાએ નીકળ્યા છે અને આ નગરચર્યામાં વર્ષની અંદર એક વખત નીકળતા હોય છે ને અષાઢી બીજનો આ પાવન પર્વ હોય છે। આ અષાઢી બીજના પાવન પર્વ પર અત્યારે આપ જોઈ રહ્યા છો કે ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે, ત્યારે ભાવિ ભક્તો પણ તેમના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। અહીંયા જે જનમેદની જોવા મળી રહી છે તે સવારથી ઊભી છે ને તેમનો આતુરતાનો અંત હવે આવી રહ્યો છે, કારણ કે સરસપુરથી એટલે કે મોસાળથી હવે ભગવાન જે છે તે પરત નિજ મંદિર તરફ અત્યારે જોવા મળી રહ્યા છે ને એક બાદ એક રથ હવે અહીંયા આપણને કાલુપુર સર્કલ પાસે પહોંચ્યા છે અને ત્યારબાદ અહીંયા કાલુપુરથી નિજ મંદિર તરફ એટલે કે પ્રેમ દરવાજા અને ત્યારબાદ આગળના રૂટ પર તે પસાર થવાના છે અને આવી જ જનમેદની મંદિર સુધી અત્યારે જોવા મળી રહી છે। ભગવાન જગન્નાથની આ રથયાત્રામાં પોલીસ જે છે તેમની પણ જે અત્યારે જે અહીંયા આપણને રૂટ છે ત્યાં 23,000થી પણ વધુ પોલીસનો કાફલો જોવા મળી રહ્યો છે ને સીસીટીવી અને ડ્રોનથી પણ નજર જે છે તે રાખવામાં આવી છે, એટલે કે સુરક્ષા પણ લોખંડી સુરક્ષા અહીંયા ગોઠવવામાં આવી છે। અત્યારે હવે ભજન મંડળીઓ અહીંથી પસાર થઈ રહી છે, કરતબબાજો અહીંથી પસાર થઈ રહ્યા છે ને રથ પણ અત્યારે જે સરસપુરનો જે બ્રિજ છે ત્યાંથી નીચે ઉતરીને કાલુપુર તરફ અત્યારે આવી રહ્યા હોય તે દ્રશ્યમાન થઈ રહ્યું છે। ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે ભાવિ ભક્તો જે છે તે અત્યારે જય જગન્નાથના જયઘોષ જે છે તે અત્યારે કરી રહ્યા છે। અત્યારે માખણચોરનો નાદ જે છે તે ગુંજી રહ્યો છે। ઢોલ નગારા સાથે આ રથયાત્રા વર્ષો જે પરંપરાગત નીકળતી હોય છે તે 147મી ઐતિહાસિક રથયાત્રા છે તે ફરી એક વખત આજે અત્યારે અષાઢી બીજના પાવન પર્વ પર નિજ મંદિર તરફ પ્રયાણ કરી રહી છે। નિજ મંદિર પહોંચ્યા બાદ ત્રણેય રથ જે છે તેમાં સંધ્યા આરતી, મહાઆરતી કરવામાં આવશે અને ત્યારબાદ અત્યારે આ દ્રશ્યો કાલુપુરથી જ જોઈ રહ્યા છો ને કાલુપુર એક બાદ એક રથ જે છે તે નજીક આવી રહ્યા છે ને અત્યારે
રથના દર્શન કરવા માટે, ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે, બેન સુભદ્રાના દર્શન કરવા માટે અત્યારે અકળેટટ જે અહીંયા જનમેદની જે છે તે જોવા મળી રહી છે. ભગવાન જગન્નાથના દર્શન માટે ભાવિ ભક્તો જે છે તે સવારથી જ અહીંયા જોવા મળી રહ્યા છે. કાલુપુરના આ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે ભજન મંડળીઓ આવી પહોંચી છે. ભજન મંડળીની પાછળના દ્રશ્યો જુઓ તો જે સરસપુર બ્રિજથી ભગવાન જગન્નાથના જે ભગવાન જગન્નાથનો પહેલો રથ છે તે અને તેમની પાછળ બીજો રથ છે તે પણ આ બાજુ પ્રયાણ કરી રહ્યા છે ને આગળથી તેઓ હવે નિજ મંદિર તરફ પ્રયાણ કરવાના છે. ભગવાન જગન્નાથના અત્યારે જયઘોષ સાથે એક જ નાદ ગુંજી રહ્યો છે, જય રણછોડ માખણ ચોર, જય રણછોડ. બિલકુલ, જય રણછોડ માખણ ચોરના નાદ સાથે આજે આખું અમદાવાદ ગુંજી રહ્યું છે. રેતીમાં રમતી આ નગરીની અંદર આજે ભક્તિનો મહાસાગર ગુગવી રહ્યો છે. રથ કાળુપુર સર્કલ પહોંચી ચૂક્યા છે, 2 રથ પહોંચી ચૂક્યા છે અને હવે ધીમે ધીમે નિજ મંદિર તરફ આગળ વધી રહ્યા છે રથ. આ જ રીતે 147મી આ રથયાત્રા અને એના એક એક પાવન ક્ષણના આપને ઘરે બેઠા સાક્ષી બનાવતા રહીશું.